સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે ટોપિક 11.4 હેમિલ્ટન્સ પ્રિન્સિપલ સ્ટાર્ટ કરશું. વોટ ઇઝ હેમિલ્ટન્સ પ્રિન્સિપલ? Hamilton's principle says that of all the possible paths along which a dynamical system may move from one point to another within a given interval of time, the actual path followed is that which minimizes the time integral of Lagrangian. એટલે તમારી પાસે જેટલા પણ પોસિબલ પાથ્સ છે, કોઈ પણ બે પોઈન્ટના વચ્ચે મૂવ કરવા માટે જેટલા પણ પોસિબલ પાથ્સ છે એમાંથી તમારો પાર્ટિકલ એકચ્યુઅલી જે પાથ ફોલો કરશે ને, કયો પાથ ફોલો કરશે, એ પાથ ફોલો કરશે જેમાં લાંગ્રાન્જિયન એલ નો ટાઈમ ઇન્ટિગ્રલ, લાંગ્રાન્જિયનનો ટાઈમ ઇન્ટિગ્રલ એટલે ઇન્ટિગ્રેશન એલ ડીટી એ મિનિમાઇઝ થઈ જાય. તો લાંગ્રાન્જિયનના ટાઈમ ઇન્ટરવલ ઇન્ટિગ્રેશન એલ ડીટીને મેં જે નામ આપ્યું, જે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એલ ડીટી ફ્રોમ T1 ટુ T2, એટલે મેં અહીંયા ટાઈમ લિમિટ T1 ટુ T2 નાખી દીધી. હવે કેલ્ક્યુલસ ઓફ વેરિએશનમાં તમે જોયું કે જ્યારે આપણે એક્સ્ટ્રીમમ મળતું હતું, એટલે કે મિનિમમ કે મેક્સિમમ, એક્સ્ટ્રીમમના વખતે ડેલ્ટા જે વોઝ 0. તો અહીંયા બંને બાજુ તમે ડેલ્ટા મલ્ટીપ્લાય કરી દો તો તમને આ ડેલ્ટા મળી જશે. ડેલ્ટા જે ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ એન્ડ ડેલ્ટા જે હેઝ ટુ બી 0, વિચ મીન્સ આ ડેલ્ટા ઇન્ટિગ્રેશન એલ ડીટી હેઝ ટુ બી 0. આ છે તમારું હેમિલ્ટન્સ પ્રિન્સિપલ. હવે એલ તમે કઈ રીતે લખી શકો? તમે લાસ્ટ યુનિટમાં આપણે લાંગ્રાન્જિયન ફંક્શન એલ ડિફાઇન કર્યું હતું. એલ વોઝ અ ફંક્શન ઓફ પોઝિશન. ઇટ વોઝ પોઝિશન નહીં, બટ L was a function of generalized coordinates, Q generalized velocities Q dot and T. So L was a function of Q1, Q2 up to Q and generalized coordinates, then Q1 dot, Q2 dot, Q3 dot up to Qn dot, that is generalized velocity and time T. So L is a function of Q dot and T. તો તમે હવે આ એલની જગ્યાએ આ રીતે આખું લખી દો ફંક્શન સાથે. હવે આમ જ તમે તમને ખબર છે એલ ઇઝ અ ફંક્શન ઓફ ક્યુ ડોટ અને ટી. તો એલની જગ્યાએ એલ ક્યુ ડોટ ટી નાખી દો તો તમારું ઇક્વેશન આવું કંઈક બની જશે. હવે કમ્પેરિંગ 11.26 વિથ 11.20, હવે આ ઇક્વેશનને 11.26 ને 11.20 એટલે કે આ વાળી ઇક્વેશન સી, આનાથી કમ્પેર કરો. 11.26 વાળી ઇક્વેશનને આનાથી કમ્પેર કરો તો કમ્પેર કરશો ને તો તમને શું દેખાશે? કે તમે અગર એલ પહેલા ઇક્વેશનમાં જે એફ હતું એની જગ્યાએ તમે એલ નાખી દો, જ્યાં જે વાય હતું એની જગ્યાએ તમે ક્યુ નાખી દો, અને જ્યાં બી એક્સ હતું પહેલાં ફંક્શનમાં 11.20 વાળામાં એનામાં તમે ટી નાખી દો તો સાવ આવું સેમ ઇક્વેશન મળે. બરાબર. હવે 11.20 વાળી ઇક્વેશનમાંથી આપણે શું કર્યું હતું? આ વાળી ઇક્વેશનથી આપણે યુલર લાંગ્રાન્જેસ ઇક્વેશન ડિરાઈવ કરી હતી. આવી ધીસ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એનાથી યુલર્સ લાંગ્રાન્જેસ ઇક્વેશન ડિરાઈવ કરી હતી. તો તમે આવામાંથી પણ તો તમે સૌથી પહેલાં તો યુલર્સ લાંગ્રાન્જેસ ઇક્વેશન લખી દો. આ તમારી યુલર્સ લાંગ્રાન્જેસ ઇક્વેશન છે, ડેલ એફ બાય ડેલ વાય માઇનસ ડી બાય ડી એક્સ ડેલ એફ બાય ડેલ વાય ડેશ. બરાબર. ખાલી પછી તમે શું કરો? યુલર્સ લાંગ્રાન્જેસ ઇક્વેશન મળી ગઈ, તમે અહીંયા વાયની જગ્યાએ ક્યુઆઈ પુટ કરો, જ્યાં તમને એફ દેખાય છે એની જગ્યાએ એલ પુટ કરો, અને ટી દેખાય એક્સ દેખાય છે એની જગ્યાએ ટી પુટ કરો.
તો તમારી આ ઇક્વેશન કંઈક આવી બની જશે. હવે આ જે ઇક્વેશન છે એમાં તમે શું કરો કે a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 0 છે, તો બી માઇનસ એ પણ 0 થશે. તો એ જ વસ્તુ કરો, આ ટર્મને આગળ લઈ આવો અને આ ટર્મને પાછળ લઈ જાઓ, તો તમારી ઇક્વેશન આવી કંઈક બનશે. હવે આ શું છે? ધીસ ઇઝ લાંગ્રાન્જેસ ઇક્વેશન ઓફ મોશન. તો તમને શું મળ્યું? તમે સ્ટાર્ટ કર્યું હેમિલ્ટન્સ પ્રિન્સિપલથી અને તમને મળ્યું શું? લાંગ્રાન્જેસ ઇક્વેશન ઓફ મોશન. બરાબર. નેક્સ્ટ છે આપણી ટોપિક હેમિલ્ટન્સ ઇક્વેશન ઓફ મોશન. હવે આપણે લાસ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું હતું અને આ લાસ્ટ યુનિટમાં ડિસ્કસ કર્યું હતું અને આ યુનિટના સ્ટાર્ટમાં બી ડિસ્કસ કર્યું હતું કે આપણી પાસે અગર ડિગ્રી ઓફ ફ્રીડમ હોય સ્મોલ એન, તો એનો મતલબ શું? અગર ડિગ્રી ઓફ ફ્રીડમ સ્મોલ એન છે એનો મતલબ આપણે એન ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ ને આપણે સિસ્ટમ બનાવી શકશું. એને આપણે કોન્ફિગરેશન સ્પેસ કહીશું. હવે એન ઇન્ડિપેન્ડન્ટ કોઓર્ડિનેટ્સ છે Q1, Q2, Q3, Q4 અપ ટુ Qn. તો આપણે એન લાંગ્રાન્જેસ ઇક્વેશન્સ મળશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અપ ટુ એન ઇક્વેશન્સ. કેટલા ઇક્વેશન્સ? એન ઇક્વેશન્સ. લાંગ્રાન્જેસ ઇક્વેશન આવા જ ઇક્વેશન પણ એન. i ઇઝ ઇક્વલ ટુ 1 માટે એક, i ઇઝ ઇક્વલ ટુ 2 માટે એક, i ઇઝ ઇક્વલ ટુ 3 માટે એક, એ રીતે. હવે આ લાંગ્રાન્જેસ ઇક્વેશન જુઓ. લાંગ્રાન્જેસ ઇક્વેશન છે ને એ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન છે. જો એક ડેલ, એક ડિફરન્સિએશન અને સેકન્ડ ડિફરન્સિએશન. તો એક સેકન્ડ ઓર્ડર એક કેવા છે? ઈચ ઇક્વેશન ઇઝ અ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. સેકન્ડ ઓર્ડર એટલે આ d² વાળો જે હોય એ સેકન્ડ ઓર્ડર. ફર્સ્ટ ઓર્ડર એટલે d/dx આ વાળો, આને ફર્સ્ટ ઓર્ડર કહેવાય અને આને સેકન્ડ ઓર્ડર કહેવાય. બરાબર. હવે તમને ખબર છે કે એક ઇક્વેશન હોય સેકન્ડ ઓર્ડરનો, એને સોલ્વ કરતાં આપણે બે કોન્સ્ટન્ટ્સ મળે, બે કોન્સ્ટન્ટ્સ. અને તો પછી એન ઇક્વેશનને સોલ્વ કરીએ તો આપણે કેટલા કોન્સ્ટન્ટ્સ મળે? 2n કોન્સ્ટન્ટ્સ મળે. તો આપણે ટોટલ 2n કોન્સ્ટન્ટ્સ મળશે. એન ઇક્વેશન્સમાં ટોટલ 2n કોન્સ્ટન્ટ્સ. અને 2n કોન્સ્ટન્ટ્સ આપણે શું દેશે? ઇનિશિયલ પોઝિશન્સ એન્ડ વેલોસિટી, એટલે કે ક્યુ અને ક્યુ ડોટના ઉપર ડિપેન્ડ કરતા હશે એ. હવે હેમિલ્ટોનિયન ફંક્શન h ને તમે આ રીતે ડિફાઇન કરો. h ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ p q ડોટ માઇનસ l. બરાબર. હવે એનો મતલબ શું? h કોનો ઉપર ડિપેન્ડ કરે છે? h p ઉપર ડિપેન્ડ કરે છે, h q ઉપર ડિપેન્ડ કરે છે અને h t ઉપર ડિપેન્ડ કરે છે. સો વોટ વી રાઇટ ઇઝ h ઇઝ ડિપેન્ડન્ટ ઓન q, h ઇઝ ડિપેન્ડન્ટ ઓન q, h ઇઝ ડિપેન્ડન્ટ ઓન p. q એટલે કે જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સ, p એટલે કે જનરલાઇઝડ મોમેન્ટા. આપણે લાસ્ટ યુનિટમાં જોયું હતું p શું છે. p આપણા જનરલાઇઝડ મોમેન્ટા હતા અને ટાઈમ t ઉપર. સો h ઇઝ અ ફંક્શન ઓફ q, p, t. આપણો l કોનો ફંક્શન હતો? l વોઝ અ ફંક્શન ઓફ q, q ડોટ એન્ડ t. h કોનો ફંક્શન છે? q, p અને t. આ ડિફરન્સ યાદ રાખજો. નાઉ h q p t નો ફંક્શન છે. તો આપણે કઈ રીતે dh લખવો હોય તો કઈ રીતે લખીએ? આપણે આનામાંથી હું dh લખું તો કઈ રીતે લખું? ડેલ h લખું અને આપણે પહેલો તો એક p ઉપર ડિપેન્ડ કરે છે, તો ડેલ પી કે બાય ડી કે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. પછી એ q ઉપર ડિપેન્ડ કરે છે, ડેલ q કે ડી કે મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. અને t ઉપર ડિપેન્ડ કરે છે, ડેલ ટી dt મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. તો તમને આ dh મળી જાય. બરાબર. બટ આ જે ઇક્વેશન છે h, હવે તમે શું કરો કે આને આ ઇક્વેશન ડિફરન્શિએટ કરો. આ ઇક્વેશનને બંને બાજુ ડિફરન્શિએટ કરો. ડિફરન્શિએટ કરવાથી શું થશે? આપણે ફર્સ્ટ ટર્મને ડિફરન્શિએટ કરી તો ફર્સ્ટ ટર્મને ડિફરન્શિએટ કરો તો પહેલાં શું કરવાનું કે
પ્રોડક્ટ્સને ડિફરન્શિએટ કરી તો આપણે શું કરીએ કે પહેલાં એકને કોન્સ્ટન્ટ રાખવાનું ને બીજાને ડિફરન્શિએટ કરવાનું. તો એકને કોન્સ્ટન્ટ રાખ્યું, પીને કોન્સ્ટન્ટ રાખ્યું અને ક્યુ ડોટને ડિફરન્શિએટ કર્યું તો ડી ક્યુ ડોટ. પછી આપણે શું કર્યું કે આ ક્યુ ડોટને કોન્સ્ટન્ટ રાખ્યું, આ ક્યુ ડોટને કોન્સ્ટન્ટ રાખ્યું અને આ પીને ડિફરન્શિએટ કર્યું તો ડી પી કે. તો આનું આ ફંક્શનનું આ રીતે તમે ડિફરન્શિએટ કરી દીધું. સિમ્પલ. એકને કોન્સ્ટન્ટ રાખીને બીજાને ડિફરન્શિએટ કરવાનું, પછી પ્લસ બીજાને કોન્સ્ટન્ટ રાખીને પહેલાંને ડિફરન્શિએટ કરવાનું, માઇનસ આનું ડિફરન્શિએશન, એલનું ડિફરન્શિએશન હોય ડીએલ તો માઇનસ ડીએલ. તો તમને આવું કંઈક ઇક્વેશન મળે. એ ઇક્વેશન મેં અહીંયા લખ્યું છે. નાઉ સિન્સ એલ ઇઝ અ ફંક્શન ઓફ ક્યુ ડોટ ટી. હવે એલ ક્યુ ડોટ અને ટીનું ફંક્શન છે તો ડીએલ તમે કઈ રીતે લખી શકો. પહેલાં તો એલ જે છે એ ક્યુ ઉપર ડિપેન્ડ કરે તો ડેલ્ટા ક્યુ મલ્ટીપ્લાય ડિવાઈડ કરો ડેલ્ટા ક્યુ કે. ક્યુઆઈ ડોટ ઉપર ડિપેન્ડ કરે તો ડેલ્ટા ક્યુ કે ડોટ અને ડી ક્યુ કે ડોટ મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. અને ટી તો ડેલ્ટા ટી ડીટી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. હવે તમને ખ્યાલ છે કે ડેલ બાય ડેલ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ પી. આ આપણે જો આપણે જ્યારે ચેપ્ટર 8 કરતા હતા લાસ્ટ યુનિટ 507નું યુનિટ 2 ત્યારે સાયક્લિક કોઓર્ડિનેટ્સવાળી ટોપિકમાં આપણે આ ડિરાઈવ કર્યું હતું કે પી ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ. તો ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટની જગ્યાએ પી સબસ્ટિટ્યૂટ કર્યું તો તમારી આ ઇક્વેશન કંઈક આવી થઈ ગઈ. હવે તમને ડીએલની વેલ્યુ મળી ગઈ તો આ ડીએલની વેલ્યુ ઉપાડીને અહીંયા પુટ કરી દો તો તમારી આ જે ડીએચ છે એ ઇક્વેશન કંઈક આવી થઈ જશે. શું કર્યું, આ ડીએલની જગ્યાએ આ ઇક્વેશન પુટ કરી દીધી. હવે પીકે ડી ક્યુ કે ડોટ કેન્સલ થશે, બરાબર, એટલે આ બે ટર્મ નહીં રહે. અને પછી તમે જુઓ તો ડેલ એલ બાય ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ. આ પણ આપણે 507ની યુનિટ 2માં સાયક્લિક ઓર ઇગ્નોરેબલ કોઓર્ડિનેટ્સવાળી ટોપિકમાં આ પણ આપણે ડિરાઈવ કરેલું છે કે ડેલ એલ બાય ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ. તો ડેલ એલ બાય ડેલ ક્યુની જગ્યાએ પી માઇનસ પી ડોટ, સોરી ના પી ડોટ, નોટ માઇનસ પી ડોટ, પી ડોટ. તો ડેલ એલ બાય ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ, બરાબર. તો આ ટર્મની જગ્યાએ અહીંયા પી ડોટ પુટ કર્યું તો તમારી આ ઇક્વેશન કેવી થઈ ગઈ, આ કેન્સલ, આની જગ્યાએ પી ડોટ. તો તમારી આ ઇક્વેશન જે છે એ કંઈક આવી થઈ ગઈ. હવે આપણી પાસે ડીએચની બે ઇક્વેશન્સ છે. એક ડીએચની આપણી પાસે બે ઇક્વેશન્સ છે. એક છે 11.87 અને એક છે 11.90. આ બંનેને કમ્પેર કરો. બંનેને કમ્પેર કરશો તો શું મળશે, ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડોટ. તો ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડોટ. પછી સેકન્ડ ટર્મ અહીંયા ડી ક્યુ કે વાળી કમ્પેર કરો. ડી ક્યુ કે નોટ હિયર, ધીસ વન, આ છે ને, ડી ક્યુ કે વાળી ટર્મને કમ્પેર કરો તો પી ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ બાય ડેલ ક્યુ માઇનસ પી ડોટ, અહીંયા માઇનસ છે ને, તો માઇનસ પી ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ બાય ડેલ ક્યુ કે. તો માઇનસ પી ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ બાય ડેલ ક્યુ કે. અને થર્ડ ઇક્વેશન શું થશે, આ બેને કમ્પેર કરીએ તો થર્ડ આ જે ડીટી છે એના કોએફિશિયન્ટને કમ્પેર કરતાં ડેલ એચ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ એલ બાય ડેલ ટી. ડેલ એચ બાય ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ એલ બાય ડેલ ટી. હવે આ જે પહેલી બે ઇક્વેશન્સ મળીને, these two equations are called the Hamilton's equation or Hamilton's canonical equation of motion. આ બેને Hamilton's equation of motion કહેવાય. They form a set of 2 and first order differential equation of motion. હવે આ બે શું છે,
આ બંને ફર્સ્ટ ઓર્ડર ઇક્વેશન્સ છે. ફર્સ્ટ ઓર્ડર ઇક્વેશન એટલે dy બાય dx જેવા, જેમાં એ ફર્સ્ટ ઓર્ડર હોય ને ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર કેવો હોય, સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ હોય. તો આ જો આ ડી આ કહેવાય છે ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. હવે આપણી પાસે કેટલા ઇક્વેશન્સ બનશે? અગર આપણી પાસે લાંગ્રાન્જેસ ઇક્વેશન કેટલા હતા? આપણી પાસે અગર n ડિગ્રીઝ ઓફ ફ્રીડમ હતી તો આપણી પાસે n લાંગ્રાન્જેસ ઇક્વેશન હતા, Q1 Q2 Q3 એ રીતે. પણ હવે n ઇઝ ઇક્વલ ટુ એક માટે, કોઈ એક પાર્ટિકલ માટે મારી પાસે બે ઇક્વેશન્સ છે. એક પાર્ટિકલ માટે મારી પાસે બે હેમિલ્ટોનિયન ઇક્વેશન છે. તો n પાર્ટિકલ્સ માટે કે n ડિગ્રી ઓફ ફ્રીડમ માટે, ફરીથી જોજો, 1 ડિગ્રી ઓફ ફ્રીડમ કે 1 પાર્ટિકલ માટે મારી પાસે બે હેમિલ્ટોનિયન ઇક્વેશન છે. તો n ડિગ્રી ઓફ ફ્રીડમ હશે કે n પાર્ટિકલ્સ અગર એમ તમે જુઓ તો તમારી પાસે 2n હેમિલ્ટોનિયન ઇક્વેશન હશે. તો વી હેવ 2n ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર. હવે ડિવાઇડ 11.87 બાય dt. આ ઇક્વેશન છે 11.87, આ આખી ઇક્વેશનને dt સાથે ડિવાઇડ કરી દો. dt અને dt અને આ બી dt. તો શું થશે? આ જે ટર્મ છે dp બાય dt, dp બાય dt એટલે તમને ખબર છે ટાઈમ ડેરિવેટિવને આપણે ડોટ એ રીતે લખીએ. પછી આ dq બાય dt, dq બાય dtની જગ્યાએ q ડોટ. તો dp બાય dtની જગ્યાએ p ડોટ અને dq બાય dtની જગ્યાએ q ડોટ. બસ આટલું કરવાનું છે. અને આ તો કેન્સલ થઈ જશે. તો આ તમારી ઇક્વેશન કેવી બનશે? આવી જો dq બાય dtની જગ્યાએ q ડોટ, dp બાય dtની જગ્યાએ p ડોટ. બરાબર. હવે આ ઇક્વેશનને હું કઈ રીતે લખી શકું? આ ઇક્વેશનમાં તમે જુઓ તો ડેલ એચ બાય ડેલ ક્યુ કે શું થાય? ડેલ એચ બાય ડેલ ક્યુ કે ઇઝ માઇનસ પી. ડેલ એચ બાય ડેલ ક્યુ ઇઝ માઇનસ પી. આ જો ડેલ એચ બાય ડેલ ક્યુ ઇઝ માઇનસ પી. તો અહીંયા ડેલ એચ બાય ડેલ ક્યુની જગ્યાએ માઇનસ પી લગાવી દીધું. માઇનસ પી ડોટ, સોરી માઇનસ પી નથી, માઇનસ પી ડોટ છે. તો ડેલ એચ બાય ડેલ ક્યુની જગ્યાએ માઇનસ પી ડોટ લગાવ્યું. અને પછી ડેલ એચ બાય ડેલ પી શું છે? ક્યુ ડોટ. તો આ જો ડેલ એચ બાય ડેલ પી શું છે? ક્યુ ડોટ. તો અહીંયા જે છે ડેલ એચ બાય ડેલ પી એની જગ્યાએ ક્યુ ડોટ લગાવી દીધું. અને આ ટર્મ તો એમને એમ રહેશે. હવે આ ઇક્વેશન જો પીકે ક્યુ કે માઇનસ પીકે ક્યુ કે ડોટ અને પ્લસ પીકે ક્યુ કે ડોટ કેન્સલ થશે. વધશે શું? ખાલી થર્ડ ટર્મ ડેલ એચ બાય ડેલ ટી. તો ડી એચ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ બાય ડેલ ટી. જો ડી એચ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ એચ બાય ડેલ ટી. બરાબર. હવે ડેલ એચ બાય ડેલ ટી શું છે? ડેલ એચ બાય ડેલ ટી છે માઇનસ ડેલ એલ બાય ડેલ ટી. તો આ ઇક્વેશન અહીંયા નાખો. ડેલ એચ બાય ડેલ ટી છે આપણું માઇનસ ડેલ એલ બાય ડેલ ટી, વિચ મીન્સ ડી એચ બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ એલ બાય ડેલ ટી. અગર આપણો ઇફ લાંગ્રેન્જિયન ડઝ નોટ ઇન્વોલ્વ ટાઈમ એક્સપ્લિસિટલી. હવે આપણો લાંગ્રેન્જિયન કેવો છે? ક્યુ ડોટ અને ટી એવો હોય આપણો લાંગ્રેન્જિયન. હવે આપણે એવો લાંગ્રેન્જિયન કન્સિડર કરી કે ટાઈમ ઉપર એક્સપ્લિસિટલી ડિપેન્ડ નથી કરતો, મતલબ કે આ કોઓર્ડિનેટ નથી, એલ ક્યુ અને ક્યુ ડોટ જ છે. અગર એવું હોય લાંગ્રેન્જિયન ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતો, લાંગ્રેન્જિયન ઇક્વેશનમાં ટાઈમ છે જ નહીં, તો ડેલ એલ બાય ડેલ ટી 0 થઈ જાય. બરાબર. ડેલ એલ બાય ડેલ ટી 0 થાય તો આ 0 થઈ જાય. આ ડેલ એલ બાય ડેલ ટી 0 થાય તો આ 0 થાય, વિચ મીન્સ ડી એચ બાય ડી ટી ઇઝ 0. ડી એચ બાય ડી ટી ઇઝ 0.
કોઈ પણ કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ 0 હોય, વિચ મીન્સ કે h કોન્સ્ટન્ટ હોવું જોઈએ કારણ કે એનો ડેરિવેટિવ 0 છે, વિચ મીન્સ h ઇઝ કોન્સ્ટન્ટ. સો વોટ વી હેવ શોન, Hamiltonian h is a constant of motion. Hamiltonian h is a constant of motion એ આપણે 507 યુનિટ 2માં પણ શો કરેલું છે, આર્ટિકલ 8.7માં. જ્યારે આપણે છે ને હેમિલ્ટોનિયન ઇઝ ઇક્વલ ટુ ટી, એચ ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ટોટલ એનર્જી એવું શો કરતા હતા ને, ત્યારે બી આપણે બતાડ્યું હતું કે એચ ઇઝ અ કોન્સ્ટન્ટ. બરાબર. નાવ સમ એપ્લિકેશન્સ ઓફ હેમિલ્ટોનિયન્સ ફોર્મ્યુલેશન. હવે આ જે હેમિલ્ટોનિયન્સ ફોર્મ્યુલેશન છે એના અમુક આપણે એપ્લિકેશન જોઈએ. ફર્સ્ટ એપ્લિકેશન ઇઝ અ સિમ્પલ પેન્ડ્યુલમ વિથ મૂવિંગ સપોર્ટ. આપણે સિમ્પલ પેન્ડ્યુલમ જોશું. તમને ખબર છે સિમ્પલ પેન્ડ્યુલમ આ રીતે સ્ટ્રિંગ હોય, એક બોબ હોય જે આ રીતે મૂવ કરતો હોય. બટ આપણે સિમ્પલ પેન્ડ્યુલમ તમે લેબમાં જોયું છે ને, એનો સપોર્ટ જ્યાંથી એની સ્ટ્રિંગ લટકે છે એ સપોર્ટ જે છે એ એક જ જગ્યાએ દિવાલમાં ભરાવેલો હોય, ફિક્સ્ડ સપોર્ટ હોય. પણ આપણે આ કેવો કેસ લઈશું, મૂવિંગ સપોર્ટ. એટલે જે જગ્યાએ તમારી એ દોરી ભરાવેલી છે ને, સ્ટ્રિંગ અટેચ છે, એ જ વસ્તુ મૂવિંગ છે. તો સિમ્પલ પેન્ડ્યુલમ વિથ મૂવિંગ સપોર્ટ. પેન્ડ્યુલમ આમાં મૂવ પણ કરશે અને એનો સપોર્ટ પણ આ ડાયરેક્શનમાં મૂવ કરતો રહેશે. A pendulum of mass m is suspended from a support which is constrained to move along a straight horizontal line. આવું કંઈક પેન્ડ્યુલમ આવું હશે. જો એક્સ, આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, અને તમારું જે પેન્ડ્યુલમ છે આ જે આ રીતે મૂવ કરે છે બોબ, એ છે ને આ એક્સિસની તરફ આ તમારો જે સ્ટ્રિંગ જ્યાં ફિક્સ કરેલી છે ને, જ્યાં દોરી ચોડેલી છે, મતલબ ફિક્સ કરેલી છે સ્ટ્રિંગ, એ પણ મૂવ કરી શકશે આ રીતે. હવે સપોઝ કરો કે તમારી સ્ટ્રિંગની લેન્થ છે એલ, બરાબર. તો અગર તમે આ અને આ ટ્રાયંગલને જુઓ તો આ હાઇપોટેનસ એલ છે ને, વચ્ચે એંગલ થીટા છે. તો આટલું જે છે એટલું જે શું છે એક્સ છે ને, એક્સ શું થશે, એક્સ થશે એલ કોસ થીટા થશે ને, એલ કોસ થીટા. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ એલ કોસ થીટા. અને વાય શું છે, આ આખું વાય છે, આ આખું વાય છે, બરાબર. વાય શું થશે, વાય આટલો એરિયા, આટલી લેન્થ પ્લસ આટલી લેન્થ. હવે આ ટ્રાયંગલમાં અગર હાઇપોટેનસ એલ હોય અને આ એંગલ થીટા હોય તો આ જે છે એ શું બને, આટલું પોર્શન ટ્રાયંગલમાં જુઓ તો એલ સાઇન થીટા. હવે એટલું પોર્શન એલ સાઇન થીટા છે અને આટલું પોર્શન છે સ્મોલ વાય, ધારો કે. તો ટોટલ વાય શું થશે, સ્મોલ વાય પ્લસ એલ સાઇન થીટા. એ અહીંયા લખ્યું છે, સ્મોલ વાય પ્લસ એલ સાઇન થીટા. ના હવે આને તમે ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ડિફરન્શિએટ કરવાથી શું આવશે, એક્સ ડોટ ઇઝ ઇક્વલ ટુ એલ એમનેમ રહેશે કારણ કે એલ ઇઝ કોન્સ્ટન્ટ. અને કોસ થીટાનું ડિફરન્સિએશન શું થાય, માઇનસ સાઇન થીટા. તો માઇનસ સાઇન થીટા ડોટ. આનું ડિફરન્શિએટ કરો વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો શું આવે, વાય ડોટ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ વાય ડોટ પ્લસ એલ એમનેમ રહેશે. અને સાઇન થીટાનું ડિફરન્સિએશન શું થાય, કોસ થીટા ડોટ. બરાબર. નાવ ધ કાઇનેટિક એનર્જી ઓફ પેન્ડ્યુલમ ઇઝ, કાઇનેટિક એનર્જી શું છે, કાઇનેટિક એનર્જી છે હાફ એમ વી સ્ક્વેર. હવે વી સ્ક્વેર, ટી ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર, તમને ખબર છે. હવે વી સ્ક્વેર શું હોય, તમને ખબર છે, વી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ બાય ડીટી, એટલે કે એક્સ ડોટ. બરાબર. તો વી સ્ક્વેર શું હશે, એક્સ ડોટ સ્ક્વેર. એ તો ખાલી આપણું એક્સ ડાયમેન્શન માટે, પણ આપણા બે ડાયમેન્શન છે, એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર. તો વી સ્ક્વેર શું હશે,
એક્સ ડોટ સ્ક્વેર પ્લસ વાય ડોટ સ્ક્વેર. હવે તમે શું કરો, એક્સ ડોટ છે એનું સ્ક્વેર કરીને લખી દો, એલ સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, અને અહીંયા વાય ડોટ છે તો અહીંયા વાય ડોટ સ્ક્વેર લખી દો, વાય ડોટ પ્લસ એલ થીટા ડોટ કોસ થીટાનો સ્ક્વેર. હવે આને ઓપન કરો તો એ સ્ક્વેર પ્લસ બીનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab થશે. તો વાય ડોટ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ 2 ઇન્ટુ વાય ડોટ ઇન્ટુ એલ થીટા ડોટ કોસ થીટા, એ રીતે ઓપન કર્યું. હવે આ બંનેમાં જો એલ સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર કોમન લ્યો તો બચશે શું, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, ધેટ ઇઝ ઇક્વલ ટુ 1. તો તમારું વી સ્ક્વેર શું થશે, એલ સ્ક્વેર થીટા ડોટ સ્ક્વેર પ્લસ ધીસ ટર્મ પ્લસ ધીસ ટર્મ. તો આ વી સ્ક્વેરની જગ્યાએ મેં જો એ ટર્મ લખી દીધી. હવે તો તમને કાઇનેટિક એનર્જી ટી મળી ગઈ. હવે તમને ખબર છે કે પેન્ડ્યુલમની પોટેન્શિયલ એનર્જી હોય mgl 1 માઇનસ કોસ થીટા, બરાબર. હવે લાંગ્રાન્જિયન ઇઝ ગિવન બાય લાંગ્રાન્જિયન L ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી. લાંગ્રાન્જિયન L ઇઝ ઇક્વલ ટુ, હવે તમારી પાસે ટીની વેલ્યુ છે અને વીની વેલ્યુ છે, એ તમે આમાં પુટ કરી દો તો ટી માઇનસ વી. હવે તમને ખબર છે કે હેમિલ્ટોનિયન ઇઝ ગિવન બાય સમેશન ઓફ પી ક્યુ કે ડોટ માઇનસ એલ. હવે આપણી પાસે કોઓર્ડિનેટ્સ કયા કયા છે, ચેન્જિંગ કોઓર્ડિનેટ્સ. એક તો આપણો વાય ચેન્જ થાય છે કારણ કે આપણો પેન્ડ્યુલમનો જે સપોર્ટ છે, જે સ્ટ્રિંગ જે બાંધેલી છે એ મૂવ કરે છે. તો વાય આપણો વેરિયેબલ કોઓર્ડિનેટ છે ને આ એક થીટા વેરિયેબલ છે કારણ કે પેન્ડ્યુલમ આમાં મૂવ કરે છે, તો આ થીટા પણ મૂવ થશે. તો વાય અને થીટા આપણી પાસે બે કોઓર્ડિનેટ્સ છે. તો આપણે પી કે ક્યુ કે ડોટમાં શું લેશું, પહેલાં તો વાય લેશું, તો પી વાય ડોટ પ્લસ વાય અને થીટા બે છે એટલે પી વાય ડોટ પ્લસ બીજો છે આપણો થીટા, તો પી થીટા ડોટ માઇનસ એલ એમ રહેશે. હવે આપણે ખબર છે કે પી વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ વાય ડોટ. આ ઇક્વેશન છે પી કે ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ કે ડોટ. આ ઇક્વેશન તમે 507 યુનિટ 2માં સાયક્લિક કોઓર્ડિનેટ્સ જે છે એ વાળી ટોપિકમાં જો તમને મળશે કે પી ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ, આ બી એક ઇક્વેશન મળશે તમને. તો પી ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ વાય ડોટ, પી વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ વાય ડોટ, બરાબર. આ ઇક્વેશનથી ડેલ એલ બાય ડેલ વાય ડોટ આપણી પાસે એલ છે, બરાબર. બંને બાજુ એને વાય ડોટથી ડિફરન્શિએટ કરો. વાય ડોટથી ડિફરન્શિએટ કરશો તો જો આ ટર્મમાં વાય ડોટ નથી એટલે આ ટર્મ નહીં આવે, આમાં ક્યાંય વાય ડોટ નથી તો આ ટર્મ પણ નહીં આવે, આવશે કઈ, આ બે જ ટર્મ આવશે. તો જો ડેલ એલ વાય ડોટમાં મેં એ બંને ટર્મ્સ લખી છે. હવે આ હાફ એમ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે, હાફ એમ. પછી વાય ડોટ સ્ક્વેરનો ડિફરન્સિએશન 2y ડોટ, બરાબર. પછી આ એમ એલ થીટા ડોટ કોસ થીટા કોન્સ્ટન્ટ આવશે અને વાય ડોટનો ડિફરન્સિએશન 1, ડેલ વાય ડોટ બાય ડેલ વાય ડોટ ઇઝ 1, બરાબર. તો તમારી ટર્મ કંઈક આવી થઈ જશે, સેકન્ડ ટર્મ 2 કેન્સલ થાય અને આ બંને ટર્મમાંથી એમ કોમન કાઢો તો એમ વાય ડોટ પ્લસ એલ થીટા ડોટ કોસ થીટા. તો ડેલ વાય ડોટની ઇક્વેશન તમને આવી કંઈક મળી, એમ વાય ડોટ બાય એલ. એ જ રીતે
તમને ખબર છે કે પી ડોટ ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ. તો આપણું બીજું કોઓર્ડિનેટ થીટા લેવાથી પી થીટા ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ થીટા ડોટ. હવે તમે એલ જોવો, આપણે ડેલ એલ બાય ડેલ થીટા ડોટ કરવાનું છે ને, તો એલ જોવો તમે. એલમાં આ ટર્મમાં થીટા ડોટ નથી, આખામાં ક્યાંય થીટા ડોટ નથી. થીટા છે, થીટા ડોટ નથી. તો ખાલી કઈ આ બંને ટર્મ્સમાં થીટા ડોટ છે. જો તો આ બંને ટર્મ્સને મેં અહીંયા લખ્યું છે, અને અહીંયા આવશે થીટા ડોટ. બરાબર, અહીંયા થીટા ડોટ આવશે. હવે ml સ્ક્વેર બાય 2 કોન્સ્ટન્ટ રહેશે. ml સ્ક્વેર બાય 2 થીટા ડોટ સ્ક્વેરનું ડિફરન્શિએશન 2 થશે, 2 થીટા ડોટ 2 થીટા ડોટ. બરાબર, એ જ રીતે એમ વાય એલ કોસ થીટા, એમ વાય એલ કોસ થીટા કોન્સ્ટન્ટ આવશે, ને આનું થીટા ડોટનું ડિફરન્શિએશન 2 થશે, ડેલ થીટા ડોટ બાય ડેલ થીટા ડોટ, દેટ ઇઝ 1. તો અહીંયા 1 મલ્ટીપ્લાય કરો, આ 2 કેન્સલ થશે. એમ એલને કોમન લો, બંનેમાંથી એક એમ એલને કોમન લો, તો બચશે શું? એલ થીટા ડોટ પ્લસ વાય ડોટ કોસ થીટા. તો તમારું ડેલ એલ બાય ડેલ થીટા ડોટ આવું કંઈક બન્યું, ડેલ એલ બાય ડેલ થીટા ડોટ આવું કંઈક બન્યું. જો છે, અહીંયા ધ્યાન રાખજો કે આ ડેલ બાય ડેલ થીટા ડોટ આવશે, અહીંયા ભૂલથી વાય લખ્યું છે. તો આપણે પી વાય ને પી થીટાની વેલ્યુ મળી ગઈ. હવે આ બંને ઇક્વેશનને સોલ્વ કરો તમે. આ બંને ઇક્વેશનને સોલ્વ કરશો તો તમને વાય ડોટ અને એલ થીટા ડોટની વેલ્યુ મળશે. તમે જાતે સોલ્વ કરીને જોઈ લો, એલ વાય ડોટ અને એલ થીટા ડોટની વેલ્યુ મળશે આવી રીતે. બરાબર. નાઉ ફ્રોમ ઇક્વેશન 2 ધ હેમિલ્ટોનિયન ઇઝ રિટન એઝ. હવે ઇક્વેશન 2માં તમે જુઓ, ઇક્વેશન 2માં પી વાય અને પી થીટા છે. આપણે આજે મળ્યું પી વાય અને પી થીટા, એની વેલ્યુ આમાં નાખી દો, પી વાય એન્ડ પી થીટાની વેલ્યુ. પી વાયની વેલ્યુ અહીંયા નાખો અને પી થીટાની વેલ્યુ અહીંયા નાખો. અને બીજું શું છે આપણી પાસે? એલ. તો આ જે એલની આ ઇક્વેશન છે એ અહીંયા નાખી દો, તો તમારી હેમિલ્ટોનિયનની ઇક્વેશન કંઈક આવી બની જશે. એને પછી તમે કરો આ ઇક્વેશનને ફરી તમે કરો પાછી સિમ્પ્લિફાય, બ્રેકેટ ખોલીને, બ્રેકેટ ખોલો પહેલાં અને સિમ્પ્લિફાય કરો. પછી શું કરો તમે કે તમારી પાસે હવે વાય ડોટની વેલ્યુ બી છે અને એલ થીટા ડોટની વેલ્યુ બી છે. વાય ડોટની વેલ્યુ, વાય ડોટ અને એલ થીટા ડોટની વેલ્યુ છે. તો અહીંયા જ્યાં પણ વાય ડોટ અને એલ થીટા ડોટ દેખાય ત્યાં આ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દો, તો તમને એનું હેમિલ્ટોનિયન મળી જશે. એ જ રીતે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાં એક ચાર્જ પાર્ટિકલ કન્સિડર કરશું અને એનું હેમિલ્ટોનિયન કેવું હશે એ જોશું. હવે આપણે ખબર છે એલ ઇઝ ઇક્વલ ટુ ટી માઇનસ વી. ટી શું છે આપણું? હાફ એમ વી સ્ક્વેર. અને આપણે 507 યુનિટ 2માં જોયું હતું કે પોટેન્શિયલ એનર્જી વી વોઝ ક્યુ 5 માઇનસ વી ડોટ એ. આર્ટિકલ 8.8 ખોલીને જુઓ લાસ્ટ યુનિટમાં, તો વીની જગ્યાએ Q5 માઇનસ વી ડોટ એ પુટ કર્યું. તો હવે આને ડેલ એલ બાય ડેલ વી કરું તો શું થાય? ડેલ એલ બાય ડેલ વી શું થાય તમારું? આને વી સાથે ડિફરન્શિએટ કરો. વી સાથે ડિફરન્શિએટ કરવામાં આમાં તો સ્મોલ વી કરીને કોઈ ટર્મ નથી વેલોસિટીવાળો, તો આ ટર્મ તો આવશે નહીં, રહેશે કઈ? ખાલી આ બે ટર્મ. હવે હાફ એમ વી સ્ક્વેર, એમાં હાફ એન કોન્સ્ટન્ટ રહેશે, હાફ એમ કોન્સ્ટન્ટ રહેશે. વી સ્ક્વેરનો ડિફરન્સિએશન શું થાય? 2v. બરાબર. અને બીજી ટર્મ કઈ છે? આ. હવે આમાં
ક્યુ એ કોમન રહેશે અને વીનો ડિફરન્સિએશન થશે. તો ડેલ વી બાય ડેલ વી શું થાય? 1. તો ક્યુ એ ઇન્ટુ 1. હવે અહીંયા 2 કેન્સલ થશે, તો એમ વી પ્લસ ક્યુ એ. સો ડેલ એલ બાય ડેલ વી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ ક્યુ એ. હવે તમને ખબર છે કે પી ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ ક્યુ ડોટ. આ આપણે 507 યુનિટ 2માં સાયક્લિક કોર્ડિનેટ્સવાળા ચેપ્ટરમાં જોયું હતું. હવે ક્યુ શું છે? જનરલાઇઝ્ડ કોર્ડિનેટ્સ. ક્યુ છે આપણા જનરલાઇઝ્ડ કોર્ડિનેટ્સ. તો ક્યુ ડોટ શું હશે? ક્યુ ડોટ થશે આપણી જનરલાઇઝ્ડ વેલોસિટી. મતલબ આપણે અહીંયા જે ક્યુ ડોટ છે એની જગ્યાએ વી પુટ કરી દઈએ, ડેલ એલ બાય ડેલ વી. તો પી ઇઝ ઇક્વલ ટુ ડેલ એલ બાય ડેલ વી. તો આ જે ડેલ એલ બાય ડેલ વી છે, ડેલ એલ બાય ડેલ વી ઇઝ ઇક્વલ ટુ પી. આ રીતે મેં પુટ કર્યું. તો હવે ડેલ એલ બાય ડેલ વી શું છે આપણો? એમ વી પ્લસ ક્યુ એ. તો ડેલ એલ બાય ડેલ વી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ ક્યુ એ એન્ડ ડેલ એલ બાય ડેલ વી ઇઝ ઇક્વલ ટુ પી. તો પી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ ક્યુ એ. પી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ ક્યુ એ. નાઉ યોર હેમિલ્ટોનિયન ફંક્શન ઇઝ ગિવન બાય. હેમિલ્ટોનિયન ફંક્શન કઈ રીતે આપણે લખીએ છીએ? હેમિલ્ટોનિયન ફંક્શન આપણે આ રીતે લખીએ છીએ. આઈ સમેશન પી ક્યુ ડોટ માઇનસ એલ. હેમિલ્ટોનિયન લખ્યું સમેશન પી ક્યુ ડોટ માઇનસ એલ. ફરીથી ક્યુ શું છે? આપણા જનરલાઇઝ્ડ કોર્ડિનેટ્સ. અને ક્યુ ડોટ શું છે? ક્યુ અગર આપણા જનરલાઇઝ કોર્ડિનેટ્સ હોય તો ક્યુ ડોટ શું હોય? જનરલાઇઝ વેલોસિટીઝ. તો વેલોસિટીઝને તમે આ રીતે લખી શકો. તો અહીંયા ક્યુ છે એની જગ્યાએ તમે વી પુટ કરી દો. હવે આપણે આ પીની વેલ્યુ મળી છે અહીંયા આઈ પીની. તો આ અહીંયા જે પી છે એની જગ્યાએ આ સબસ્ટિટ્યૂટ કરી દો. આ સબસ્ટિટ્યૂટ કરી દીધું, બરાબર. હવે આ એલ જે છે, એલની વેલ્યુ તો તમારી પાસે છે જ અહીંયા આવી એલની વેલ્યુ. તો તમે અહીંયા એલની જગ્યા એલની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી દો. પછી આને તમે સોલ્વ કરશો ને તો તમને આવું કંઈક મળશે. h ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર પ્લસ ક્યુ 5. આવું કંઈક તમને મળશે. નાઉ ધીસ ઇક્વેશન કેન રિટર્ન ઇન ટર્મ્સ ઓફ મોમેન્ટ as. હવે તમને શું મળ્યું? h ઇઝ ઇક્વલ ટુ હાફ એમ વી સ્ક્વેર પ્લસ ક્યુ 5 એ તમે અહીંયા લખ્યું. હવે વી સ્ક્વેર શું છે એના માટે તમે અહીંયા જુઓ. પી ઇઝ અહીંયા જુઓ. પી ઇઝ ઇક્વલ ટુ એમ વી પ્લસ ક્યુ એ. ક્યુ એને આ બાજુ લઈ આવતા પી માઇનસ ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ એમ વી. પછી એમને નીચેની બાજુ લઈ આવતા 1 બાય એમ પી માઇનસ ક્યુ એ ઇઝ ઇક્વલ ટુ વી. બંને બાજુ સ્ક્વેર કરો તો તમને વી સ્ક્વેરની વેલ્યુ મળી જાય, બરાબર. આ વી સ્ક્વેરની જે વેલ્યુ મળી એ તમે પુટ કરો અહીંયા. તો આવું કંઈક તમને મળી જાય. હવે આનામાં ઉપરનો એક એમ જશે ને સ્ક્વેરનો એક ટર્મ જશે. તો તમારી આ ઇક્વેશન કેવી બની જશે? આવી કંઈક. નાઉ હેમિલ્ટનના કેનોનિકલ ઇક્વેશન કેવા છે? હવે હેમિલ્ટનના કેનોનિકલ ઇક્વેશન જોવો પહેલાં, ખાસ કરીને આ ડેલ એચ બાય ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ. અને બીજું ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડોટ. તો પહેલાં આને તમે જુઓ, ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડોટ. ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડોટ. હવે ક્યુ ડોટ શું છે? જનરલાઇઝ્ડ કોર્ડિનેટ્સ. એટલે કે તમે એને પોઝિશન તરીકે પણ લઈ શકો. એટલે ક્યુ ડોટની જગ્યાએ મેં આર ડોટ લીધું છે. તો ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ આર ડોટ.
ડેલ એચ બાય ડેલ પી ઇઝ ઇક્વલ ટુ આર ડોટ. અને આર ડોટ શું છે? આર ડોટ ઇઝ ઇક્વલ ટુ ડી આર બાય ડીટી. અને ડી આર બાય ડીટી differentiation of position gives you velocity. તો આ શું છે? તમારી velocity. So what you will get is velocity is equal to del h by del p. આ ઇક્વેશન છે. અને બીજી ઇક્વેશન કઈ છે હેમિલ્ટનની બીજી ઇક્વેશન છે હા, del h by del q is equal to minus p dot. del h by del q is equal to minus p dot. હવે તમે ક્યુની જગ્યાએ આર લો, કારણ કે ક્યુ ઇઝ જનરલાઇઝડ કોઓર્ડિનેટ્સ. તો તમે ક્યુની જગ્યાએ આર લઈ લો અને આ માઇનસ સાઇન જે છે ને આ બાજુ લઈ આવો. તો માઇનસ ડેલ એચ બાય ડેલ આર ઇઝ ઇક્વલ ટુ પી ડોટ. માઇનસ ડેલ એચ બાય ડેલ આર ઇઝ ઇક્વલ ટુ પી ડોટ. હવે તમને ખબર છે કે ડેલ શું હોય? ડેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ આર. તો આ જે છે ડેલ બાય ડેલ આર એની જગ્યાએ તમે ડેલ લખી દો. So P dot is equal to minus del dot H. P is equal to minus del dot H. તો આપણે બે હેમિલ્ટન્સના ઇક્વેશન પણ મળી ગયા. Now our next topic is phase space. ફેઝ સ્પેસ શું છે? એના પહેલાં તમે યાદ કરો કે કોન્ફિગરેશન સ્પેસ શું છે. આપણે જ્યારે લાસ્ટ ચેપ્ટર સ્ટડી કર્યું હતું ત્યારે આપણે જોયું હતું કે આપણી પાસે અગર સ્મોલ એન ડિગ્રી ઓફ ફ્રીડમ હોય તો આપણે શું કરીએ કે એક Q1, Q2, Q3 જેટલા પણ એન કોઓર્ડિનેટ્સ છે એની એક સ્પેસ બનાવી, એન ડાયમેન્શનલ સ્પેસ, જેને આપણે કોન્ફિગરેશન સ્પેસ કહીએ. બરાબર. અને લાસ્ટ ચેપ્ટરમાં આપણે લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન વાપર્યું હતું. તો લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશન વખતે આપણે એન ડાયમેન્શનલ કોન્ફિગરેશન સ્પેસ વાપરતા હતા. એન ડાયમેન્શન કયા હતા? Q1, Q2, Q3 એ રીતે. બરાબર. હવે અગર તમે હેમિલ્ટોનિયનની વાત કરો તો હેમિલ્ટોનિયન કોના પર ડિપેન્ડન્ટ છે? ક્યુ, પી અને ટી. ક્યુ અને પી બંને ઉપર ડિપેન્ડન્ટ છે. હેમિલ્ટોનિયન જે છે એ ક્યુ અને પી બંને ઉપર ડિપેન્ડન્ટ છે. અને તમને કેટલા ઇક્વેશન ઓફ મોશન મળે છે? 2n ઇક્વેશન ઓફ મોશન. એક પી માટે અને એક ક્યુ માટે. તો જે Q1, Q2, Q3 પોઝિશન માટે જે મળ્યા ને એને તમે કોન્ફિગરેશન સ્પેસ કહેતા હતા. એ જ રીતે હેમિલ્ટોનિયનમાં પીઆઈ પણ છે. તમે જોયું H ઇઝ ઇક્વલ ટુ ક્યુ, પી અને ટી. તો પી પણ છે. તો P1, P2, P3 જે પણ છે એ જે સ્પેસ છે ને એન ડાયમેન્શનલ સ્પેસ, એને તમે મોમેન્ટમ સ્પેસ કહેજો. આ જે એન ડાયમેન્શનલ સ્પેસ છે પોઝિશનવાળી એનું કોન્ફિગરેશન સ્પેસ કહો. અને જે મોમેન્ટમ છે, મોમેન્ટમવાળી એન ડાયમેન્શનલ સ્પેસ છે એને મોમેન્ટમ સ્પેસ કહો. જો મોમેન્ટાવાળી એન ડાયમેન્શનલ સ્પેસને તમે મોમેન્ટા સ્પેસ કહો. ફરીથી પોઝિશનવાળી એન ડાયમેન્શનલ સ્પેસને તમે કોન્ફિગરેશન સ્પેસ કહો અને મોમેન્ટમવાળી એન ડાયમેન્શનલ સ્પેસને તમે મોમેન્ટમ સ્પેસ કહો. ધ કોમ્બિનેશન ઓફ મોમેન્ટમ કોઓર્ડિનેટ એન્ડ મોમેન્ટમ સ્પેસ એટલે કે Q1, Q2, Q3 એ વાળી અને મોમેન્ટા P1, P2, P3 એ બંનેની કોમ્બિનેશન લો ને એટલે કે કોન્ફિગરેશન સ્પેસ અને મોમેન્ટમ સ્પેસ બંને સાથે બનાવો તો તમને શું મળે? કોમ્બિનેશન ગિવ્સ યુ અ ફેઝ સ્પેસ. હવે ફેઝ સ્પેસના કેટલા ડાયમેન્શન હોય? તો આપણી કોન્ફિગરેશન સ્પેસ કેટલી હતી? કોન્ફિગરેશન સ્પેસ વોઝ એન ડાયમેન્શનલ. ની મોમેન્ટમ સ્પેસ કેટલી છે? એન ડાયમેન્શનલ. તો કોન્ફિગરેશન સ્પેસ પ્લસ મોમેન્ટમ સ્પેસ એટલે કે એન ડાયમેન્શનલ પ્લસ એન ડાયમેન્શનલ એટલે શું બનશે? 2n ડાયમેન્શન. તો તમારો ફેઝ સ્પેસ કેવો હશે? 2n ડાયમેન્શનલ સ્પેસ હશે.
ફેઝ સ્પેસ. હવે ફેઝ સ્પેસમાં આપણે શું મળે છે? મોમેન્ટમ અને પોઝિશન બંને. કોન્ફિગરેશનમાં શું મળતું હતું આપણે? ખાલી પોઝિશન કે ખાલી કોર્ડિનેટ. મોમેન્ટમમાં શું મળતું હતું? ખાલી મોમેન્ટમ સ્પેસમાં શું મળતું હતું? ખાલી મોમેન્ટમ. હવે પણ ફેઝ સ્પેસમાં શું મળશે આપણે? ફેઝ સ્પેસ બંને ક્યુ અને પી બંનેનો કોમ્બિનેશન છે. કોર્ડિનેટ મોમેન્ટ ક્યુ અને પી બંનેનો કોમ્બિનેશન છે. તો આપણે કોર્ડિનેટ પણ મળશે, વિલ ગેટ કોર્ડિનેટ્સ ઓલ્સો એન્ડ મોમેન્ટા ઓલ્સો. આ આપણી છે ફેઝ સ્પેસ. તો તમે આ રીતે ફેઝ સ્પેસને ડિફાઇન કરી શકો. વોટ ઇઝ ફેઝ સ્પેસ? 2 n-dimensional space having n coordinates. To illustrate the concept of phase space, let us consider an example of one-dimensional simple harmonic oscillator. Consider કરો તમે સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર વન ડાયમેન્શનમાં. હવે તમને આ વસ્તુ ખ્યાલ છે, તમે 3rd કે 4th સેમેસ્ટરમાં જોઈ હશે. સિમ્પલ હાર્મોનિક મોશનની ટોટલ એનર્જી આવી હોય ½mx² પ્લસ ½kx². કે પછી E is equal to p²/2m પ્લસ ½m²x². આ તમને ખબર છે. E is equal to this much. હવે x શું છે? મારું કોર્ડિનેટ. અને p શું છે? મારું મોમેન્ટા. એટલે આ p અને આ q. હવે તમે શું કરો કે ઈ ને આ બાજુ લઈ આવો તો ઈ બંનેમાં નીચેની બાજુ આવી જશે, બરાબર? અને અહીંયા આવી જશે 1. પછી શું કરો? આ તમારી ફર્સ્ટ ટર્મ તો શું થઈ જશે? p²/2me. તો p²/2me, બરાબર. અને અહીંયા પણ એક ઈ હશે. પછી તમે શું કરો કે આ ½m⍵² ને આની નીચે લઈ આવો, m⍵². તો આ ટર્મ તમારી આવી થઈ જશે. પહેલાં શું કરવાનું છે? ઈ ને તમે ડિવાઈડ કરી દો બંનેમાં. તો અહીંયા આવી જશે 1, એટલે આ 1. અને પછી આ ફોર્મમાં લખી દો. હવે x²/a² પ્લસ y²/b² ઇઝ ઇક્વલ ટુ 1. એ શું છે? એ એક ઇલિપ્સનું ઇક્વેશન છે. હવે ઇલિપ્સ કેવી રીતે દોરાય? આ રીતે. એ શું છે? એ છે તમારો સેમી મેજર એક્સિસ, એટલે કે આ એ. તો તમે કમ્પેર કરો આ બંનેને. તો a ઇઝ ઇક્વલ ટુ √2e/m⍵² આવશે. આ બેને કમ્પેર કરવાથી a ઇઝ ઇક્વલ ટુ √2e/m⍵². તો તમારી અહીંયાથી લઈને અહીંયા સુધી √2e/m⍵² આવશે. એ જ રીતે બી શું છે? તમારી સેમી માઇનર એક્સિસ. સેમી માઇનર એક્સિસ એટલે આ વાળી એક્સિસ, આટલું, બરાબર. હવે આ બેને કમ્પેર કરો તો બીની વેલ્યુ શું આવશે? બીની વેલ્યુ આવશે √2me. તો આ જે છે એની જગ્યાએ આટલાને મેં √2me લખ્યું. હવે અહીંયા જુઓ, અહીંયા જે y² છે એની જગ્યાએ અહીંયા p² લખેલું છે, વિચ મીન્સ આપણે અહીંયા અગર xy કરીને કોર્ડિનેટ્સ છે તો અહીંયા yની જગ્યાએ તમે અહીંયા p લખી દો, બસ એટલું જ. તો આ તમારું છે ફેઝ સ્પેસ ડાયાગ્રામ. આ શું છે તમારું? ધીસ ઇઝ યોર ફેઝ સ્પેસ ડાયાગ્રામ ફોર સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર ઇન વન ડાયમેન્શન. એક જ ડાયમેન્શન છે x. ફેઝ સ્પેસ ડાયાગ્રામ કે ફેઝ ડાયાગ્રામ કહી શકાય આને. તો તમને બરાબર. નાઉ ધ કમેન્ટ્સ ઓન હેમિલ્ટોનિયન ફોર્મ્યુલેશન. હવે આપણે હેમિલ્ટોનિયન અને લેંગ્રેન્જિયન ફોર્મ્યુલેશનને કમ્પેર કરીએ. તો લેંગ્રેન્જિયન કોના ઉપર ડિપેન્ડન્ટ હતું? લેંગ્રેન્જિયન વોઝ ડિપેન્ડન્ટ ઓન ક્યુ
ક્યુ ડોટ અને ટી. બરાબર. હવે ક્યુ ડોટ શું છે? ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ડીક્યુ બાય ડીટી. ક્યુ ડોટ એટલે ડીક્યુ બાય ડીટી. તો આ જે ક્યુ ડોટ છે એ ક્યુ ઉપર ડિપેન્ડન્ટ છે. બરાબર. જે ક્યુ ડોટ છે એ ક્યુ ઉપર ડિપેન્ડન્ટ છે, વિચ મીન્સ કે લાંગ્રાન્જિયનના જે 3 વેરિયેબલ્સ છે ને એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ નથી. દે આર નોટ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. લાંગ્રાન્જિયન ફોર્મ્યુલેશનમાં બધા વેરિયેબલ્સ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ નથી, કારણ કે ક્યુ ડોટ તો સીધો તમને દેખાય છે ક્યુ ઉપર ડિપેન્ડન્ટ છે, બિકોઝ ક્યુ ડોટ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. બરાબર. અને એચ શું છે? એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુ એચ ક્યુ પી ટી. આ તો તમને ખ્યાલ છે કે હેમિલ્ટોનિયન ક્યુ પી અને ટી ઉપર ડિપેન્ડ કરે. આપણે આજે જોયું આજની ફર્સ્ટ ટોપિકમાં આપણે જોયું 11.5માં. તો ક્યુ અને પી એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. સો હેમિલ્ટોનિયનમાં વી હેવ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ. લાંગ્રાન્જિયનમાં શું થાય છે? બધા વેરિયેબલ્સ ઇન્ડિપેન્ડન્ટ નથી. પણ હેમિલ્ટોનિયનમાં શું થાય છે કે ક્યુ અને પી ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે આમાં જે બધા વેરિયેબલ્સ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે. બરાબર. હવે લાંગ્રાન્જિયન એ ઇક્વેશન ઓફ મોશન આપણે જોતા હતા કે n ડિગ્રી ઓફ ફ્રીડમ હોય તો એના માટે આપણે n લાંગ્રાન્જેસ ઇક્વેશન જોઈએ. બરાબર. અને આપણે એને n ડાયમેન્શનલ કોન્ફિગરેશન સ્પેસમાં યુઝ કરીએ છીએ. બટ હેમિલ્ટોનિયનમાં શું થાય છે? આપણે હેમિલ્ટોનિયનમાં જોયું કે આપણી પાસે અગર n ડિગ્રી ઓફ ફ્રીડમ હોય તો આપણે 2n ઇક્વેશન્સ મળતા હોય છે. જો હેમિલ્ટોનિયનમાં શું થાય છે? આપણે 2n ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન મળે છે હેમિલ્ટોનિયનમાં. તો આપણા શું થશે કે હેમિલ્ટોનિયન ફોર્મ્યુલેશનમાં આપણી પાસે 2n ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ્સ છે અને 2n ડાયમેન્શનલ ફેઝ સ્પેસ જોશે. બરાબર. ફેઝ સ્પેસ જોશે. પહેલામાં લાંગ્રાન્જિયનમાં કોન્ફિગરેશન સ્પેસ જોઈએ અને હેમિલ્ટોનિયનમાં ફેઝ સ્પેસ જોઈએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું અને લાસ્ટ યુનિટમાં પણ જોયું હતું અને કે લાંગ્રાન્જિયન ઇક્વેશન જે છે એ સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન હોય. લાંગ્રાન્જિયન ઇક્વેશન કેવા હોય? સેકન્ડ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. પણ આપણા હેમિલ્ટોનિયન ઇક્વેશન કેવા હોય? એ ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન્સ હોય. બરાબર. બટ we know that it is easier to deal with first order differential equation than second order. ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશનને ડીલ કરવું વધારે સહેલું હોય સેકન્ડ ઓર્ડર કરતાં. તો એ રીતે તમને હેમિલ્ટન્સ ફાયદામંદ લાગ્યું. બરાબર. પણ આપણે હેમિલ્ટન કેવી રીતે ડિફાઇન કરીએ? પી ક્યુ ડોટ માઇનસ એલ. તો પહેલાં હેમિલ્ટનને ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડે? પહેલાં લાંગ્રાન્જિયન ફાઇન્ડ કરો અને પછી એને આ ઇક્વેશનમાં નાખીને હેમિલ્ટન ફાઇન્ડ આઉટ કરો. લાંગ્રાન્જિયનમાં તમે ડાયરેક્ટ એલ ફાઇન્ડ આઉટ કરી શકો ટી માઇનસ વી નાખીને ડાયરેક્ટલી. પણ લાંગ્રાન્જિયન તમે ડાયરેક્ટ ટી માઇનસ વી કરીને ફાઇન્ડ આઉટ કરી શકો. પણ હેમિલ્ટોનિયનમાં તમને આ એક સ્ટેપ એક્સ્ટ્રા કરવું પડે, વિચ મીન્સ કયું ઇઝી થયું? લાંગ્રાન્જિયન ઇઝી થયું. તો ઇક્વેશન્સ મેળવવા માટે લાંગ્રાન્જિયસ વધારે ઇઝી થયું. લાંગ્રાન્જિયસ ઇક્વેશન કેન બી ઓબ્ટેન્ડ મોર ઇઝીલી ધેન હેમિલ્ટન ઇક્વેશન. ઓબ્ટેન કરવા માટે લાંગ્રાન્જે વધારે ઇઝી છે અને સોલ્વ કરવા માટે હેમિલ્ટન વધારે ઇઝી છે.
તો હેમિલ્ટન્સ જે છે આપણે એક શું કામ વાપરી, હેમિલ્ટન ફોર્મ્યુલેશન આપણે શું કામ બનાવી, એનો શું ફાયદો છે, એ ક્યાં યુઝફુલ છે? ઇટ ઇઝ પર્ટિક્યુલરલી યુઝફુલ ઇન મેકિંગ ટ્રાન્ઝિશન ફ્રોમ ક્લાસિકલ મિકેનિક્સ ટુ ક્વોન્ટમ મિકેનિક્સ. જ્યારે આપણે ક્લાસિકલ મિકેનિક્સથી ક્વોન્ટમ મિકેનિક્સમાં ટ્રાન્ઝિશન કરતા હોય ત્યારે એક્શન કરીને એક વેરિયેબલ આવે. એક્શન એટલે શું? એક્શન એટલે P into Q, that is momentum into your coordinate. અને તમે એચમાં જુઓ, એચ કેવું છે તમારું Q ડોટ P માઇનસ એલ. તો તમારા હેમિલ્ટનમાં એ એક્શન વેરિયેબલ આવે છે. ધેટ્સ વાય આપણે ક્લાસિકલ મિકેનિક્સ ટુ ક્વોન્ટમ મિકેનિક્સમાં ટ્રાન્ઝિશન કરવું હોય તો હેમિલ્ટન ફોર્મ્યુલેશન સારું કામ આવે. હવે તમે હોમવર્કમાં LQ3 અને LQ9 લઈ શકો છો. પછી LQ5 લ્યો હોમવર્કમાં, LQ1 લ્યો હોમવર્કમાં. બરાબર, બસ આટલું તમારું હોમવર્ક છે. અને છેલ્લે બધા જ શોર્ટ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. જો બધા જ શોર્ટ ક્વેશ્ચન તમને સોલ્વ કરવાના રહેશે. આ ટૉપિકમાં તમને શોર્ટ ક્વેશ્ચન્સ આપેલા છે છેલ્લે